એટલે એની સાથે જે છોકરી આવતી હતી એની બર્થડે હતી, એટલે એના દાદા એને તેડવા આવ્યા. એટલે 70 કે 100 રૂપિયાનું એટલી સિલ્ક ચોકલેટ આવે કેડબરીને, બધાને આપી. એટલે તે દિવસે તૃપ્તિ ટાઈમમાંથી, એટલે અંબે તેડવા ગયા. એટલે આવીને કહે છે, બા આ ચોકલેટ કોઈને, આમાં કોને દવા ગરીબને પછી હાથ ખાસા કરું. મેં કીધું કેમ, તને આપી ખાઈ જા તું તારા બેટા. અહીંયા આવો કાનમાં વાત કહું. મેં શું એ કે અહીંયા માનવ મંદિરમાં માતાજી છે ને એને ધરીને આપી અમને, એટલે આપણાથી ન ખવાય ને. 6 વર્ષની હતી ને, 6 વર્ષનું છોકરું ચોકલેટ ના મૂકે. અને એને ત્યાં ઓલા માગવાવાળા હતા એ છોકરાઓને કટકા કરીને બધાને આપી. અને પાણીની બોટલ તો અમારી ગાડીમાં કાયમ હોય જ. હાથ ખાસા કર્યા, મારા દુપટ્ટાથી હાથ લોચ્યા, પછી મારા ખોળામાં બેસી ગઈ. તો મારા વાલા, આપણે આપણા છોકરાઓને સમજણ પાડો. તો અહીંયા વાતને વિરામ આપીએ. હવે વલ્લભ સાખી. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. 89. ઓ બાપા. ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, બેઠક વલ્લભ દેવકી, નિજ જન કો ફલરૂપ શ્રી વલ્લભ, નિજ જન કો ફલરૂપ. હરિરાયજી 7 સ્વરૂપ, 7 બાળકો. હવે ગોકુળ ગામ, અને કાલે પણ ગોકુળનું જ આવ્યું. હવે ગોકુળ ગામમાં ગોવિંદ ઘાટ સુહાવનો. કેટલા બધા ઘાટ છે. ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, યશોદા ઘાટ, બ્રહ્માંડ ઘાટ. એકવાર અમે મથુરા ગયા ને તો એક અમારા ગોરે કીધું, એ કહેલા બેન આ પાન કરો, આ શૃંગાર ઘાટ છે. એટલે મેં કીધું ના, મથુરામાં તો અમારું કાંઈ નથી એવું. પછી એમણે સમજણ પાડી કે ગોકુળનાથજીના વિવાહ અહીંયા થયા હતા અને શ્રૃંગાર આ ઘાટ ઉપર કર્યા હતા. તો મેં કીધું જો આપણે એમને કીધું કે ના, તો આ બધું કોણ સમજાવે? પૂછે તો કોઈ સમજાવે. તો અહીંયા ગોવિંદ ઘાટની વાત છે. ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ બાજુ બાજુમાં છે. આપણા પ્રાણ પ્યારા વલ્લભનું પ્રાગટ્ય 1535 વરુથી એકાદશીના દિવસે થયું અને પહેલી પરિક્રમા કરવા પધાર્યા. 11 વર્ષની ઉંમરે ગોકુળ આવ્યા. હવે ગોકુળ તો આખું યમુનાજીમાં બધે કાંટા ને કાંકરા, ગોકુળ આખું ગામ છે એવી ખબર ન પડે. વલ્લભે ઠકરાણી ઘાટ પાસે આવ્યા. પહેલાં એમાં પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કોઈ ગોવિંદ ઘાટ? વલ્લભ દમલાજીને શું કામ પૂછે? મને કોઈ પૂછે ડોબીને, કોઈ બાલક? અહીંયા સંશય થયો એક જણને. એટલે એણે ગુરુદેવને પ્રશ્ન કર્યો, જે શું વલ્લભને ખબર નહોતી? કેમ દમલાજીને પૂછ્યું? એ કે બહુ સરસ. હવે જ્યારથી ને વલ્લભ ગોલોકનો ત્યાગ કરી અને ભૂતલ પર પધાર્યા, ત્યારે છેલ્લે યમુનાજીના જે દર્શન, યમુનાજી એટલે ગોલોકમાં વિરજા, વિરજાના દર્શન સોળે શણગાર, હાથમાં કમળના માળાજી લઈને કર્યા હતા. અહીંયા આવ્યા ત્યારનો વિરહ થતો હતો કે મારા યમુનાજી
એવા દર્શન પાછા મને ક્યારે આપે? હવે જો ડાયરેક્ટ કે તો આપત યમુનાજી, પણ પ્રભુના તત્સુખનો વિચાર વલ્લભે વિચાર કર્યો કે હું વિનંતી કરું, અને યમુનાજી પ્રભુ સાથે નિકુંજ લીલામાં હોય તો યમુનાજીને શ્રમ પડે અને પ્રભુને પડે. તો વચલો રસ્તો કાઢ્યો કે દમલાને પૂછ્યું કે આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? યમુનાજીને પણ વલ્લભનો એટલો વિરહ હતો. યમુનાજી એક પળનો વિલંબ કર્યા વિના જે ગોલોકમાં દર્શન વલ્લભને આપ્યા હતા એવા જ 16 શણગાર સજી હાથમાં કમળના માળાજી લઈ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, રાવલથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામનેજીની અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીની. વલ્લભ એકદમ યમુનાજીના દર્શન કર્યા. રૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સૌંદર્ય, માધુર્ય, અને વલ્લભના મુખારવિંદમાંથી પહેલી સ્તુતિ 16 ગ્રંથની સરી પડી, નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટમ. મારા વાલા, તો એ ઠકરાણી ઘાટ ઉપર યમુના તકનું પ્રાગટ્ય. હમણાં શ્રાવણ સુદ ત્રીજ આવશે, ઠકરાણી ત્રીજ, ત્યારે યમુનાજીનું પ્રાગટ્ય અને યમુનાષ્ટકનું પ્રાગટ્ય ક્યાં? ઠકરાણી ઘાટ ઉપર. હવે આવી ગોવિંદ ઘાટની વાત. હવે ટાઈમ ઘણો થઈ ગયો છે, એટલે ગોવિંદ ઘાટનું અનુસંધાન આવતીકાલે. બોલો વલ્લભાધીશ કી. ઓ બાપા, હરિરાય મહાપ્રભુજી, હરિરાય વાંગ મુક્તાવલી. દેશાદિ સાધનમ કૃષ્ણ પુરુષાર્થ ચતુર્વિધ એવં મનસી સતતમ ચિંતનીય પ્રયત્ન. ગુજરાતી. દેશ વગેરે સાધન રૂપ કૃષ્ણ જ છે, સર્વસ્વ કૃષ્ણ છે, કણ કણમાં કૃષ્ણ છે. એ કૃષ્ણ વલ્લભે આપણા ઘરે પધરાવી દીધો છે, એનું અનુસંધાન. તેમજ 4 પુરુષાર્થ રૂપ શ્રી કૃષ્ણ છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. 40 વર્ષ પહેલાં અમે વ્રજમાં ગયા હતા. તમે ત્યારે બહુ નહોતા આવતા, પ્રેસ ચાલુ હતો. 5-7 અહીંયા રહેવા આવ્યા ને, પિન્ટુ મોન્ટુ નાના હતા, એટલે મેં કીધું એકવાર એ બેને પાન કરાવી આવીએ. એટલે 7-8 વૈષ્ણવ જતા હતા, અને ત્યારે તો પૈસા હોય નહીં, કાંઈ એવું બુકિંગ નહીં, ટિકિટ લીધીને બેસી જાઓ. તો અમે બરસાના ગયા. હવે આને તો તેડવો પડે, હાવ નાનો આકાશ તો. હવે તો બધું કાઢી નાખ્યું છે. ત્યાં એક ચિત્ર જ હતું સરસ, ગાયને કૃષ્ણ દોતા હતા, એમાં 4 આંચ, એમાં ધર્મ હતું ને એ ઠાકોરજીના મુખમાં હતું એક આંચળ, અર્થ હતું ને એમાં બાજુમાં બોઘેણું હતું જે વેચવા જાય, જે કૃષ્ણ પોતાના હાથથી દોતા હતા. ધર્મ, અર્થ એ વેચવા જાય, પછી કામ. ના, હજી મારી ભૂલ થાય છે. હા, ધર્મ પેલું બછડાના મોઢામાં હતું. પોતાની માનું દૂધ કોણ પીએ? પેલા બાળક જ પીએ. અત્યારે ઊંધું છે, બિચારાને મોઢામાં દે ને દૂધ આવતું થાય એટલે ખેંચી લે, અને પછી આપણા માટે દોવે, અને છેલ્લે આટલું વધ્યું હોય ને બિચારા બછડાને મોઢામાં દે. આ કળિયુગ. તો ત્યારે અમે જોયું તો ધર્મ શું?
પેલું બછરાને તો એક આંચળ બછરાના મોઢામાં તો એ ધર્મ, અર્થ એ ઓલા બોઘેણામાં કામ, એ આંચળનું દૂધ નીચે પડતું હતું એટલે ધરતીનો કામ હતો કે પ્રભુ અમને તૃપ્ત કરે, એ કામ, અને મોક્ષ પ્રભુ પોતાના મોઢામાં લેતા હતા. એટલે અમે જોયું ત્યારે કંઈ સમજણ જ પડતી નહોતી શું પુષ્ટિ માર્ગ 40 વર્ષ પહેલાં. એટલે છોકરાઓનું બતાવતી હતી. મેં કીધું જો ગાય કેવી સરસ છે, જો વ્રજની ગાય બધી સફેદ હોય, દેખાય જ લાલ, ઓલું ડ્રો કરેલી હતી ને તો બધી સફેદ હતી, અને શિંગડા આટલા નાના નાના, એટલે હું એને બતાવતી હતી. હવે ત્યાં એક વ્રજવાસી નીકળ્યા, તો મેં કીધું આમાં ધર્મ અર્થ કામ મોક્ષ સમજાણું નહીં. તો એણે મને આ સમજાવ્યું. એ કે બીટિયા એસે ही થોડા ડ્રો કિયા હે, વ્રજમાં દરેક વસ્તુ જો તમે કોઈ પાછા એવા મળવા જોઈએ, કોઈક મારા જેવા ઉટપટાંગ હોય તો ઉટપટાંગ સમજાવી દે. તો અહીંયા કે છે કે સાધન ગણો, ફળ ગણો, 4 પુરુષાર્થ ગણો, બધું કૃષ્ણ જ છે. આપણે એક્સ્ટ્રા કાંઈ કરવાની જરૂર નહીં. ઓલા મર્યાદા માર્ગીય હોય ને એમાં ઘણાય અમને એવું કહે, ઈલાબેન આ દિવસે છે ને તાંબાના લોટામાં જળ ભરીને ઉપર પાન નાગરવેલના એના ઉપર સોપારી અને એનું આવી રીતે રાતના 12 વાગે દાન દેવાનું. મેં તો પછી શું કરવાનું? તો આપણા બધા મનોરથ પૂરા થાય. મેં તો અમારે તો ઠાકોરજી ઘરમાં પધાર્યા બધા મનોરથ પૂરા જ છે. અમારે આવું કટકે કટકે કાંઈ કરવાનું જ નહીં. અમને આપી દીધો કે લે હવે તારો. શરૂઆતમાં ખબર ન પડે ને એટલે આપણે પૂછીએ ખરા. પછી ઓલું ગ્રહણ હોય એટલે કે કાળા તોલ ને કાળા અડદ કંઈક ને. શરૂઆતમાં જો આપણા ઘરે પ્રભુ નહોતા બિરાજતા, જોબ કરતી હતી, તો તરત આપણને બેન આવું કરજો, મેડમ આવું કરજો. આપણે જિંદગીમાં કોઈ દી આવું કર્યું નહીં, કારણ મારો ઠાકોરજી જ બધું છે, એની અંદર બધું આવી જાય છે, આપણે કાંઈ કરવાનું રહેતું નથી. પણ આ ક્યારે સમજાય? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. નહીંતર આપણે ચારેય બાજુ મંદિરે મંદિરે માથા ટેકવીએ અને દેરે દેરે દીવા કરીએ. કોઈ કે આ કરો તો હા, કોઈ કે આ કરો તો હા. ઓલા નવરાત્રિમાં ઓલા હવન કરે એટલે ઓફિસમાં ઓલા આપણને સારું લગાડવા, બેન અમારા ઘર હવન છે, જાઓ તો તમારે હોમમાં હવન હો બેન, તમારે અમારે જ્યારે ઓલું છેલ્લું ઓલું કરે ને સોપારીને, બેન તમે આવજો. મનમાં કીધું અમને તો ફળ જ આપી દીધું છે વલ્લભે, અમારે પછી પ્રસાદ ત્યાં લેવાનો, બેન તમારે સાહેબને છોકરાઓને. પણ એટલી સમજણ પડતી હતી ઠાકોરજી નહોતા તોય કે પ્રસાદ કોઈનો લેવાય નહીં. હું કહું હા. બીજે દિવસે બેન તમે આવ્યા નહીં, અને ત્યારે સારું હતું લેન્ડલાઇન હતા, મોબાઈલ નહોતા, એટલે ઘરે હોય તો ખોટું બોલીએ કે અમે બહાર છીએ.